2.5 વર્ષનો છે પણ વાસણ કયા છે એ બધી ખબર હોય એને. આને શું કહેવાય નેત્ર? તપેલી. સરસ, વેરી ગુડ. પછી આ ચા, આમાં ચા ભરવાનો. કેટલી થોડુંક ટફ છે એટલે ન આવડે. પછી આ વેરી ગુડ. આ લોટ બાંધવાનો આમાં. આને લોટ બાંધવાનો આમાં. પછી આ શું છે? ચીપ્યો. ચીપ્યો. પછી આ રકા. રકાબી. પછી આ ગવણી. ગવણી. વેરી ગુડ. પછી આ ઘી. આમાં ઘી ભરવાનું. એને એ ખબર છે કે આમાં ઘી ભરવાનું, કેમ કે ટોટલી ઇન્ટરેસ્ટ એને આમ કિચનમાં જ છે એટલે. પછી નેત્ર આ શું છે? આ શું છે? આ શું છે નેત્ર? ચમચી. અને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્પૂન. સ્પૂન. મોઢો ન ખોલે, સ્પૂન બોલે ને એટલે સ્પૂન. સ્પૂન. પછી આને શું કહેવાય નેત્ર? ગ્લાસ. વેરી ગુડ. વેરી ગુડ. પછી આમાં શું બને? શું બને આમાં? રોટી બને. શું બને? જો એને એ પછી બધું ભૂલાઈ જાય. સીટી મેન છે એની માટે. સીટી વાગે એટલે બહુ ખુશ થઈ જાય. એટલો એ હેપી થઈ જાય. સીટી એટલી ગમે છે એને. મારો નટખટ. પાછી એક સીટી રમવા માટે અહીંયા જોઈએ એટલે જોઈએ જ. અમારે બધું આ ગેસે રસોઈ બનાવવાની, આ ગેસે રમવા માટે.